અમારી 52 અઠવાડિયા અને 52 આદતો સિરીઝની 29મી આદત છે કે નહાતી વખતે પાણીનું તાપમાન બદલતા રહો. નહાતી વખતે 3 થી 5 મિનિટ ગરમ પાણીનો શાવર લો, એટલે કે ગરમ પાણીથી નહાવો અને ત્યારબાદ 30 સેકન્ડ ઠંડા પાણીથી. આ કોન્ટ્રાસ્ટ શાવર લેવાથી રક્ત પરિભ્રમણ વધુ સારું બને છે, સ્નાયુઓમાંથી સ્ટ્રેસ ઓછો થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તમારું મૂડ વધુ સારું બને છે. આપણે આદર્શ રીતે આ સાયકલને 3 વખત રિપીટ કરવી જોઈએ અને તમે દર બીજા દિવસે ગરમ અને ઠંડા પાણીની આ સાયકલથી નહાઈ શકો છો. તાજગી અનુભવવા, રિકવરી મેળવવા અને દિવસભર એનર્જેટિક રહેવા માટે આ આદતને તમારી દિનચર્યાનો ભાગ બનાવો. આશા છે કે તમે આ નવી આદતને અપનાવીને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન જરૂરથી જોશો. જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.